પહેલાં તો જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આજે આપણે જે આ સિરીઝની શરૂઆત કરી રહ્યા છે એ સિરીઝ મારી લાઈફ ઉપરની છે. ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે કહેતા મને જે મારા મિત્રો છે યુટ્યુબમાં તો એ વિડીયો જોવે છે, પણ યુટ્યુબમાં એક વિડીયોમાં લગભગ કોમેન્ટ નથી કરતા, પણ આમ મને કહેતા કે તું એક તારા લાઈફ ઉપર આખી એક સિરીઝ બનાય તો ઘણા લોકોને મોટિવેશન પણ મળે. તો એ માટે મને એવું લાગે છે કે હવે કેમ કે મારે ઘણા સમય પછી એ સિરીઝ બનાવવી હતી તો ખરી, પણ ઘણા સમય પછી બનાવી હતી. પણ હવે અત્યારે એવું લાગ્યું કે હાલો તો અત્યારે બનાવી નાખો. પછી પણ બનાવી છે અને ઘણા મિત્રોની ફરમાઈશ પણ હતી કે બનાવી તું, એટલે પછી હવે વિચાર કર્યો કે હું બનાવું. અને આ શરૂઆતનો જે આ પહેલો વિડીયો છે ત્યાંથી હવે આપણે શરૂઆત કરીએ છીએ આ સિરીઝની. કોઈ એક વ્યક્તિના જીવનમાં પણ જો મારી આ સિરીઝમાંથી સકારાત્મક સારો પ્રભાવ પડે તો હું પોતાને ભાગ્યશાળી માનીશ અને એ સારું રહેશે. અને ખાસ તો મારે એ માટે જ હું આ સિરીઝ બનાવું છું. કોઈ પણ પ્રકારની સિમ્પથી માટે હું નથી બનાવતો. અને પાછળ જો કોઈ આજુબાજુમાં કોઈ બેકગ્રાઉન્ડમાંથી કોઈ એવા અવાજ આવે લોકોના અથવા તો સાધનના, કેમ કે રહેણાંક વિસ્તાર છે એટલે એ તકલીફ તો રહેવાની જ છે, તો થોડુંક ઇગ્નોર કરજો. અને હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જે તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો એટલે મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ. તો શરૂઆત જે તમે થંબનેલ જોઈ હશે એનો પર તમને ખ્યાલ આવી ગયો હશે કે મારા માતા પિતાની જે હિસ્ટ્રી છે અને એ જે મને ખબર છે એની જે મને કીધું છે, અને જે એના નજીકના સગા સંબંધી આપણે એવું કહીએ કે મિત્રો કે જે કહીએ એની પાસેથી જે મને જાણવા મળ્યું છે એ બધું હું તમને જણાવીશ. અને આ બધું જે આખી સિરીઝમાં છે એ બધું સત્ય જ છે. એમાં કોઈ મેં ભેળસેળ કંઈ કરી નથી. જે હતું એ બધું મેં એમાં આખી સિરીઝમાં મેં કીધું છે, એટલે એમાં કોઈ ભેળસેળ છે નહીં કે ભાઈ સારું લગાડવા માટે. અને હા, કેટલીક જગ્યાએ એવા પણ પ્રસંગો બનાવો એમાં છે કે થોડુંક કેટલીક વાતો પણ એવી ઘણા મિત્રોને કડવી પણ લાગી શકે, પણ જે સત્ય હશે એ મેં એમાં જણાવ્યું છે. જે હશે, મને જે લાગ્યું હશે અને મારી સાથે જે બનાવ બન્યા છે, જે અનુભવ મને એ થયો છે, જે એ સમયે મારા વિચારો કેવી રીતે હતા, કેવી રીતે પરિવર્તન આવ્યું, કેવી રીતે એ પરિસ્થિતિઓમાંથી હું પસાર થયો છું, એ બધું મારી દ્રષ્ટિથી હશે. અને બીજા લોકોની દ્રષ્ટિ હશે, પણ વધારે પૂરતું મારી દ્રષ્ટિથી જ હશે કે કઈ રીતે એ મેં સિચ્યુએશનને જોઈ હતી અને કઈ રીતે હેન્ડલ કરી, અથવા તો કઈ રીતે એમાંથી હું પસાર થયો છું, અને એવું બધું હશે. અને જે હશે એ બધું સત્ય હશે, એટલે થોડુંક કડવું પણ હશે, થોડુંક નહીં પણ થોડુંક વધારે, એ પણ કેટલીક જગ્યાએ, દરેક જગ્યાએ નહીં. અને બાકી જે હશે એ જ મેં આમાં કીધું છે સિરીઝમાં. એટલે સિરીઝ આખી જોવાની ભૂલતા નહીં. અને વિડીયો વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો. જે કહેવત છે કે વધુ વાતોના ગાડા ભરાય, એટલે આપણે વધુ વાતો નથી કરવી. અને હવે આપણે શરૂઆત કરીએ. તો શરૂઆત આપણે કરશું મારા માતા પિતાના બેકગ્રાઉન્ડથી. અને એમાં જે મારા પપ્પા છે, એ મારા પપ્પા એટલે અમારું જ કહી શકીએ. અમારું જે જૂનું ગામ છે એ કળશ છે, ઘેડમાં આવ્યું છે. આપણે જે પોરબંદર હાઈવે છે, મોચા ગામ, માધુપુરથી પહેલાં આવે આપણે પોરબંદર બાજુથી માધુપુર જતા હોય એટલે માધુપુરથી 1-2 ગામ પહેલાં જ મોચા ગામ આવે અને ત્યાંથી રસ્તો પડે. અને અમારું ત્યાં ફળિયું જે હોય છે, કેટલાય ફળિયા છે, એમાંથી અમારું ફળિયું છે વિંજારી. જે મેં વાત સાંભળી એ પ્રમાણે એ ગામનું સૌથી મોટું ફળિયું છે. અને અમારી સરનેમ છે કડછા. મારા દાદાની ખાંભી પણ ત્યાં છે. અને એ ખાંભી એટલે કે એક્સપાયર થઈ ગયા હોય ને, એટલે પછી એના માટે એ બનાવવામાં આવે છે, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી. અને એની ખાંભી ત્યાં છે, એટલે નાની એવી મંદિર, નાનું એવું આપણે કહી શકીએ, એ બનાવવામાં આવે. અને એ ત્યાં અત્યારે છે, વડલાની નીચે છે. ત્યાં મારા દાદાને મારી નાખવામાં આવ્યો. તેનું કારણ શું છે કે એના નાનો ભાઈ હતો, એને માનસિક રીતે બીમાર હતો, અને એના લીધે એની કંઈક ખેતીવાડીનો ઓજાર હતો, એ મારા દાદાના માથામાં મારી અને એને ત્યાં એક્સપાયર કરી નાખ્યા હતા. એટલે ત્યાં અત્યારે એની ખાંભી પણ છે. અને ત્યાં પેલા વડલો હતો, અત્યારે મને બહુ ખ્યાલ નથી. એ ગામમાં છેલ્લે આપણે મોચા બાજુ જઈએ ને, એટલે એ ગામ પૂરું થાય ત્યાં છેલ્લો વાડો આવે છે, ત્યાં મારા દાદાની ખાંભી છે. મારા દાદા જ્યારે એક્સપાયર થયા ત્યારે મારા બાપાની ઉંમર હશે 3 થી 4 મહિનાની. અને બે બેનું હતી મોટી, અને મારા પપ્પા 3 બેન ભાઈ હતા. અને જ્યારે મારા પપ્પા
12-13 અથવા તો 14 વર્ષ આસપાસની કંઈક ઉંમર હશે મેક્સિમમ. ત્યારે મારા દાદી પણ ગુજરી ગયા હતા. એટલે મારા જે મોટા ફઈ હતા, જે મારા પપ્પાના જે બેન હતા, બે મોટા, એના લગ્ન થઈ ગયા અને એ સાસરે વયા ગયા અને મારા પપ્પા પછી એકલા હતા. અને પછી એ સરમણાતાની અંડરમાં કામ કરતા અને ઘણો સમય કામ કર્યો. પછી બીજા પણ ઘણી એવી જગ્યાએ કામ કરતા. પછી જ્યારે 1987માં મારા બાપાના મેરેજ થયા ત્યારે ગામ અને કામ બધું છોડી અને માણાવદર એક નવા ગૃહસ્થ જીવનની શરૂઆત કરવા માટે આવી ગયા હતા, રહેવા માટે. પછી હવે મારા માની વાત કરીએ તો એનું જૂનું ગામ ઘોડાદર. ઘોડાદર જે ગણપતિ બાપાનું મંદિર છે એના પાછળના ભાગમાં ક્યાંક રહેતા. ઘર તો મને અત્યારે યાદ નથી, કેમ કે હું ત્યાં એક વખત લગભગ ગયો નથી, મને યાદ છે ત્યાં સુધી. અને અત્યારે કદાચ જો ઘર હશે પણ તો પણ એના અવશેષો કદાચ હોય તો હોય, બાકી અવશેષો પણ મને નથી લાગતું કે હોય, કેમ કે ઘણા વર્ષો થઈ ગયા છે. મને પણ યાદ નથી કે હું ત્યાં ક્યારેય ગયો હોય એ ઘરે નાનો હોય ને. ક્યારેક જો આપણે જવાનું થશે ને ખ્યાલ હશે અને કોઈ એ સમયના આપણી સાથે હશે વડીલ, તો જરૂરથી હું તમને વિડીયો બનાવીને બતાવીશ કે આ જગ્યાએ ઘર હતું. મને યાદ છે ત્યાં સુધી મારા મા ને 7 બેન ભાઈ, 4 ભાઈ અને 3 બહેનો. અને એમાં મારા મા છે સૌથી નાના. મારા પપ્પા એ પણ એના બેન ભાઈઓમાં નાના સૌથી, અને મારા મા પણ એના બેન ભાઈઓમાં સૌથી નાના. મા છે એ બધા થોડાક વધારે પૂરતા ધાર્મિક હતા. અને જો કે લગ્ન પછી તો મારા પપ્પા પણ એકદમ સામાન્ય જીવનની, મેં તમને વાત કરી એમાં શરૂઆત કરી દીધી હતી અહીંયા માણાવદર આવીને. અને મજૂરી કામ કરતા. પહેલાં તો દુકાન હતી અમારે કરિયાણાની, અને પછી મજૂરી કામ કરતા. તો મારા મમ્મી જે ધાર્મિક હતા મેં તમને કીધું, તો એના પુસ્તકો પણ મેં થોડાક છે મારી પાસે, હું તમને બતાવું. આ એ સમયના છે. આના જે પેજ છે એ અત્યારે પીળા પડી ગયા છે, કેમ કે ઘણા વર્ષો પહેલાંના છે. મને લાગે છે કે લગભગ 40-50 વર્ષ તો મિનિમમ થઈ જ ગયા હશે. જો આ દત્તાત્રેયની બુક છે, 80 પૈસા લખેલ છે ભાવ, જો કિંમત તમે 80 પૈસામાં એ સમય મળતી. કેટલા સમય પહેલાંની હશે, જે આખું આ પીળું પડી ગયું છે બધું. એ સમયમાં જે કેટલાક એવા પુસ્તકો મળતા એનો અહીંયા આખો કિંમત સહિત લખેલ છે, નામ અને કિંમત તમે જોઈ શકો છો. રૂપિયો ને 1.25 રૂપિયો ને 1.5 રૂપિયો ને 2 રૂપિયા ને એવી રીતે જ કિંમત છે. અત્યારે તો આપણે 2 રૂપિયા છોકરાને દે તો એ પણ નથી લેતો, 5 રૂપિયા અથવા 10 રૂપિયા તો આપવા જ પડે છે. એ સમયનું પુસ્તક છે. જો તારીખ આની હશે તો હું તમને બતાવું કે કેટલા સમય પહેલાંનું છે. જો લખેલ હશે તો ખ્યાલ આવશે. સંવત 2031, આવૃત્તિ 4, ઈસવીસન 1975. જો અહીંયા તમે ઉપર જોઈ શકો છો, 49 જેવું કહી શકીએ. 49 વર્ષ જેવું થઈ ગયું છે, 49-50 વર્ષ જેવું. એટલે 50 અંદાજે આપણે કહીએ તો રાઉન્ડ ફિગર રાખીએ તો 50 વર્ષ પહેલાંની આ જે પુસ્તક છે. અને હજી પણ તમે જો પેજ પીળા થયા છે, કેમ કે જૂના થયા એટલે. બાકી કાંઈ એટલો બધો વાંધો નથી આવ્યો કે જેમ ફાટી ગયો. કેમ કે મારા માની સાચવણ છે ને એ બહુ જોરદાર હતી, મને ખ્યાલ છે. બહુ સાચવણ. તમે કદાચ કોઈ એવી વસ્તુ હોય ને તો મેં એવી વસ્તુ એની પાસે જોયેલી છે કે એને સાચવીને રાખી હોય ને, તો આ કેમ 50 વર્ષ, એવી કેટલી એવી વસ્તુ હોય તો 30 વર્ષ 40 તમને લાગે નહીં કે આ વસ્તુ એટલા સમય સુધી ટકી રહે. ઉપયોગ થતો હોય છતાં પણ એટલી એની સાચવણ એવી હતી કે કાંઈ વાંધો ના આવે. અને એ વસ્તુ મેં એને પાસેથી થોડીક શીખી છે. બહુ સારી વસ્તુ છે. તમારી સાચવણ સારી હોવી જોઈએ. પછી આ છે દેવાયત પંડિતનું આખ્યાન. આ જે ભક્ત હોય એ જ વાંચી શકે એવી રીતે કંઈક હોય છે, મને વાત કરતા. અને મેં જો કે આ વાંચ્યું નથી, પણ મારી પાસે એક દેવાયત પંડિતની એક ચોપડી છે, એ મેં વાંચી હતી. અત્યારના સમયની છે, થોડાક વર્ષો પહેલાં જ મેં લીધી હતી. એમાં જે આખું ભજનમાં આખું ભવિષ્યવાણી કરે છે કે ભવિષ્યમાં શું શું થશે, અને એ થાય પણ છે.
અને ક્યારેક સમય મળશે તો હું એના ઉપર પણ વિડીયો બનાવીશ. તમે કોમેન્ટ કરજો જો તમારે એના ઉપર વિડીયો જોવો હોય તો. અને આની આપણે આ પણ અમદાવાદનું છે, એ લખેલ છે શ્રી પુસ્તક મંદિર અમદાવાદ. 5 રૂપિયામાં એ મૂલ્ય લખેલ છે, મૂલ્ય 5 રૂપિયા. એ સમયે 5 રૂપિયાની મેળી હતી. અને આ કઈ સાલની છે ને એ કદાચ જો આમાં તારીખ લખેલ હોય તો હું તમને જણાવી દઉં. નહીં, નથી. એટલે મને લાગે છે આ એના થોડાક વર્ષો પછી કદાચ હશે. અને પછી આ એક છે દિવ્ય રામાયણ. આના પેજ પણ બધા પીળા પડી ગયા છે. આમાં તારીખ તો લખેલ નથી. આ રાજકોટનું છે. આમાં તારીખ નથી, નકર તો હું તમને જણાવી દઉં. પણ આ મને લાગે છે આ પણ એના આસપાસ સમયનું જ હશે. તો 5 વર્ષ આસપાસ કંઈક સમયનું જ હોવું જોઈએ. અને એક આ છેલ્લું અને ચોથું પુસ્તક છે પવિત્ર રામાયણ, મોરારી બાપુની એ સમયની. આ મને જ્યારે અહીંયા ભણતા ને પ્રાથમિક શાળામાં, ત્યારે ઇંગ્લિશનો થોડોક શોખ હતો ને, ત્યારે અહીંયા આવી રીતે હું લખતો. જેમ ધર્મના પુસ્તક હોય તો આવી રીતે લખવાનું, બાકી કઈ એવા પુસ્તક હોય તો મારું નામ લખતો અને એવી રીતે આ કરતો. મને હજી કસ્યો રાઇટિંગ નથી ફાવતી, કેમ કે એ વધારે પૂરતું તો કોલેજમાં અમને એ સમયમાં, અત્યારે પણ મને બહુ ખ્યાલ નથી, પણ વધારે પૂરતું કોલેજમાં જે શીખવવામાં આવે છે એટલે ન્યાયની જરૂર પડે છે. બાકી તો અમે 12 સુધી હું ભણ્યો, પણ ક્યાંય કસ્યું રાઇટિંગનું એટલું બધું કંઈ શીખવાડવામાં ન આવતું કે એટલું બધું કંઈ હતું નહીં, એટલે કસ્યું રાઇટિંગ નથી ફાવતું. પણ આવી રીતે જેમ મારાથી થતું એવી રીતે હું અક્ષર જે આમાં છે એવી રીતે એ સમયમાં લગભગ મને લાગે છે કે કદાચ 4થા અથવા 5મા ધોરણમાં હું ભણતો હોય છે ત્યારના મારા અક્ષર છે જે નીચે લખેલા છે. અને આ જો પાછળ ભગવાન રામ, લક્ષ્મણજી અને સીતા માતા અને હનુમાનજી એનો આખું ફોટો છે. અને આની કિંમત તમે જો 5 રૂપિયા. કેટલા એ સમયમાં 5 રૂપિયા હતી, તો 5 રૂપિયામાં 5 ચોકલેટ આવે છે. એ સમયમાં 5 રૂપિયા પણ બહુ વધુ કહેવાતા. મારા માં જે છે મને વાત કરતા, અત્યારે એને લગભગ બાર્ટર સિસ્ટમ કંઈક એવું કહેવાય છે. અને એ સમયે અમારા જે આ ઘેડ વિસ્તાર છે એમાં એ સિસ્ટમ જ હતી. મારા જે ફઈનો વિડીયો છે તમે કદાચ જોયો હોય તો તમને ખ્યાલ હશે. એ પણ એમાં એ વાતનો એમાં ઉલ્લેખ થાય છે કે તમે દાણો લઈને જાઓ, દાણા એટલે કે બાજરો છે, જુવાર છે, તો એનું તમે એક પાલી દો તો એ પ્રમાણે તમને વસ્તુ મળે. એ તમારે પાલી ઉપર એનું હાલતું. અને એ તમે લઈ અને દુકાનવાળા હોય, ગોલી બિસ્કિટ ને બધું વેચતા હોય, ત્યાં તમે જાઓ ને એ બાજરો જે દાણા હું કહું છું, બાજરો હોય કે જુવાર હોય કે તમે ત્યાં જઈને દો એટલે જેટલું તમે દીધું એ પ્રમાણે તમે ત્યાંથી ભાગ લઈ શકો. પૈસાનું એટલું બધું ત્યાં ચલણ હતું, પણ પૈસા તો જેની પાસે હોય ને એ પૈસાદાર કહેવાતા. વધારે પૂરતું આ દાણા ઉપર જ હાલતું કે તમારે દાણા ત્યાં દઈ અને ભાગ લઈ આવો. એ સમયે અત્યારે તો બધું પૈસાનું થઈ ગયું છે. એ મારા વાત કરતા એની પાસેથી મેં સાંભળ્યું છે. અને આની આપણે જો જોઈએ તો તારીખ તો આમાં લખેલ નથી. પણ તમે સાચવણ જો પેજ હજી એવા ને એવા જ છે. આમાં ચિત્રો છે, નીચે ચોપાઈઓ લખેલી છે, એવું બધું. ટોટલ 50 પેજ છે. અને મેં તમને કીધું 5 રૂપિયામાં એ સમયમાં લીધેલું છે. તો આ તો જે મારા માતા પિતાનો ભૂતકાળની વાત. અને હવે આગળ જે વિડીયો આવશે
એ મારા બાળપણથી, મારા જન્મથી શરૂઆત થશે કે પછી આગળ શું થયું તો ચેનલ ઉપર બન્યા રહેજો. અને હવે આપણે એ વિડીયો નોખો આખો એક બનાવશું, કેમ કે પછી વિડીયો બહુ મોટો થઈ જશે. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો એમને કેવો લાગ્યો. અને મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. વર્ણન તો મિનિટોમાં જ થઈ જાય છે રાજ, આખા જીવનનું પણ એને જીવવામાં વર્ષો લાગી જાય છે.